કચ્છના ભુજની સરકારી હોસ્પિટલમાં પૂર્વ અધિક્ષકને 83,62,000 રૂપિયાના બાકી લેણાની રકમ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે। સરકારે રકમ ન ચૂકવતા ભુજમાં સિવિલ સર્જનની કચેરીમાં રહેલી સંપત્તિ જપ્તની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જપ્તી વોરંટના આધારે સિવિલ સર્જનની કચેરીના ટેબલો, ખુરશીઓ, રેફ્રિજરેટર, કબાટ વગેરે સામાન જપ્ત કરાયો છે। માધાપરના વતની અને હાલ ભુજ રાવલવાડીમાં રહેતા ડોક્ટર હીરજી હરજી પટેલ 1981માં ભુજની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાયેલા। નોકરીના 5 વર્ષ બાદ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તેમને બઢતી મળેલી। તે સમયના સરકારી નીતિ નિયમો મુજબ તેમને દર વર્ષે 30 જેટલી રજાઓ મળતી હતી, જે જમા થતી હતી। રજા દરમિયાન તેમણે વધુ અભ્યાસ અર્થે સરકાર પાસે સળંગ 3 વર્ષની રજાની માંગણી મૂકેલી, પરંતુ તેમની માંગણીઓ અંગે વાંધો લઈને સરકારે તેમની જામનગરમાં શિક્ષાત્મક બદલી કરી દીધી હતી। ભુજની સિવિલ કોર્ટના સિનિયર જજે આ અંગે આદેશ આપ્યો કે જો તમે કોર્ટની અંદર ગવર્મેન્ટ આ પેમેન્ટ ન કરે તો કોર્ટને હક છે કે ત્યાં સિવિલ સર્જનની જે હોસ્પિટલ છે એની અંદર ઓફિસની અંદર બધો જ સામાન જે જંગમ મિલકત છે જપ્ત કરવી અને એમાંથી મને પેમેન્ટ કરવું।